બોટાદના ગઢડા રોડ પર આવેલ લક્ષ્મીવન સોસાયટીમાં ચોરીની ઘટના। મળતી માહિતી મુજબ લક્ષ્મીવન સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા। ઘરમાં તિજોરીમાં પડેલ રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી થઈ હતી। પરિવારના સભ્યો બહાર ગામ ગયા હતા, જેનો લાભ લઈ બંધ મકાનના તાળા તોડી તિજોરી તોડી ઘરેણાને રોકડ રકમ ઉપાડી ચોર ફરાર। પરિવાર ઘરે આવતા ચોરીની જાણ થતાં પોલીસને ફોન કરી જાણ કરી હતી। પોલીસે આગળની તપાસ હાથ ધરી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટર ઇમરાન કળગથરા સાથે સિકંદર જોખિયા, SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મહેશભાઈ કલ્યાણભાઈ માદર। હું બનાવ બન્યો? ગઈ રાત્રે મારા ઘરે ચોરી થયેલી છે। દરવાજાની બધા લોક ને તોડી નાખેલું છે। કેટલા વાગ્યા બહાર ગયા હતા તમે? કાલ સાંજે 6 વાગે અમે બહારગામ ગયેલ અને આજે સવારમાં હું 7 વાગે ઘરે પરત ફરેલ તો દરવાજાના લોક તૂટેલા હતા, તેજોરી તૂટેલી, ટેબલનો લોક, થેલા બધું ખોળી લીધેલું હતું અને ચોરી થયેલી। આ કયો ઇલાકો છે તમારો? નાયરા પેટ્રોલ પંપની સામે ગઢડા રોડ, કેવલિયા એપાર્ટમેન્ટની બાજુમાં લક્ષ્મીવાડી। ઓકે।